અષાઢી બીજના રોજ રથયાત્રા નીકળતી હોય છે ત્યારે રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનો ઉતારવાની કામગીરી ચાલી રહી છે અને અન્ય કેટલાક ઓછા ભયજનક મકાનો પર ભીડ એકત્ર ન થાય તે માટે બેનર, પોલીસ જવાનો તથા કોર્પોરેશન કર્મચારીઓ હાજર રહેશે. કોઈ જાનહાનિ ન થાય તે પ્રકારના પ્રયાસ કરાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું. આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળવાની છે એ ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. ભગવાન પોતે નગરજનોને દર્શન આપવા માટે રથમાં બેસીને મહાનગરના વાત કરીએ કે નીચ માર્ગ પરથી પસાર થવાના હોય અને ભગવાનના દર્શન કરવા માટે અનેક નગરજનો લાખોની સંખ્યાની અંદર કોટ વિસ્તારની અંદર ભગવાનના દર્શન માટે પધારતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટમાં ખાડિયા, દરિયાપુર, જમાલપુર તેની અંદર આવેલા ભયજનક મકાનોનો સર્વેસ કરવામાં આવે છે. આવા જે ભયજનક મકાનો હશે તેની ઉતારવાની કામગીરી પણ ચાલુ છે. તદુપરાંત આપણે વાત કરીએ કે જે મકાનોની અંદર આવા ભયજનક છે, જે લિસ્ટેડ યાદીમાં છે, તેના પર કોર્પોરેશનનો કર્મચારી, તદુપરાંત તેના પર બેનર અને પોલીસના જવાનોને પણ ઊભા રાખવામાં આવશે. પરિણામે ભૂતકાળમાં કોઈ ઘટના જે બની હતી એવી રિપીટ ન થાય, ગેલેરીની અંદર જરૂર કરતા વધારે માણસો ભેગા ના થાય અને કોઈને પણ જાનહાનિ ન થાય એટલે મહાનગરપાલિકા દ્વારા પ્રિકોશન તરીકે આ જે ગેલેરી આવેલી છે, ભયજનક મકાન આવ્યા છે, ત્યાં કોર્પોરેશન પોતાનો સ્ટાફ ડેપ્યુટ કરશે. તદુપરાંત ત્યાં આગળ પોલીસના જવાનોને પણ હાજર રાખવામાં આવશે અને શાંતિ અને સહેલાઈથી લોકો જગન્નાથજી, સુભદ્રાજી અને બાઈ બલરામના દર્શન સહેલાઈથી કરી શકે. સાબરમતી નદી એનો 15 આપણે વાત કરીએ કે મેથી શુદ્ધિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને 90,000 કરતા વધારે લોકો વિવિધ NGO હોય, હોમગાર્ડના જવાનો હોય, સ્કૂલ બોર્ડના કર્મચારીઓ હોય, કોર્પોરેટરો, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય કમિશનરશ્રી અને રાજ્યપાલશ્રી તમામ લોકો આ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા હતા. સાબરમતી નદીના શુદ્ધિકરણ અભિયાનની અંદર 90,000 કરતા વધારે લોકોએ પોતાનું શ્રમદાન આપ્યું હતું અને તેની અંદરથી 901 ટન જેટલો કચરો, જેની અંદર 300 કરતા વધારે ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાબરમતી નદીમાંથી આ કચરો બહાર કાઢવામાં આવ્યો અને આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ અભિયાનનો અંતિમ દિવસ હતો. આવતીકાલથી આ નદી ભરવાની શરૂઆત કરવામાં આવશે. પરિણામે સાબરમતીની અંદર નર્મદાના નિર્મળ જળ બંને કાંઠે નગરજનોને ફરીથી જોવા મળશે અને જ્યારે આગામી 11 જૂનના રોજ જ્યારે ભગવાન જગન્નાથજીની જલયાત્રા જ્યારે નીકળવાની હોય અને એ રીતે આપણે વાત કરીએ કે સાબરમતી નદીની અંદર ફરીથી પાછું નર્મદાના નીર એ ભરવામાં આવશે. સામાન્ય રીતે કોઈ પણ કામગીરી જોખમી રીતે ન થવી જોઈએ. કોર્પોરેશન પાસે તમામ પ્રકારના હાઇડ્રોલિક લિફ્ટ હોય અથવા તો બીજા અન્ય પ્રકારના હાઇડ્રોલિક સાધનો એ અવેલેબલ જ હોય છે. ઉતાવળની અંદર કોઈ એજન્સીએ જો આ કામગીરી કરવાની કોશિશ કરી હશે તો ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવશે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ચાંદલોડિયા ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે મિશન મિલિયન ફોર 40 લાખ વૃક્ષોનું આયોજનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રીએ, માનનીય મેયર શ્રીએ, ડેપ્યુટી મેયર શ્રી, તમામ ધારાસભ્ય, અધિકારી અને નગરજનોની ઉપસ્થિતિમાં સિંદૂર વન આ ચાંદલોડિયા ખાતે વાત કરીએ કે એનું વનીકરણ કરવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી સિંદૂર વન એને આપણે વાત કરીએ કે ઝાડ ત્યાં આગળ રોપી આજે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનની અંદર, અલગ અલગ પ્લોટોની અંદર 40 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે છેલ્લા 3 વર્ષ દરમિયાન મહાનગરના ગ્રીન કવરમાં એ પણ ખૂબ જ વધારો થયો છે. દેશના માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાનું ગ્રીન કવર 12.5% કરતા પણ વધ્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન અમારો પ્રયત્ન છે. રાજ્ય દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, તેમના મત વિસ્તારની અંદર દરેક ચેરમેન સેક્રેટરીને પર્કોલેટિંગ વેલ માટે અને વૃક્ષારોપણ માટે અપીલ કરતા હોય છે કે ભાઈ વૃક્ષ વધારે માત્રામાં લાવો. પરિણામે જે કોરોના દરમિયાન આપણને ઓક્સિજનની તકલીફ પડી, તદુપરાંત જે રીતે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે, આ તકલીફો સામે આપણે મહાનગરને ઝઝૂમવું ના પડે એટલા માટે મિશન મિલિયન ફોરનો આજથી શુભારંભ થયો છે. જે પણ નગરજનોને વૃક્ષ જોઈતા હશે, વાવવા હશે તો મહાનગરપાલિકાની ડેપ્યુટ કરેલી ટીમ એની એપ ઉપર એ પોતે પોતાનું એડ્રેસ,
સોસાયટીનું નામ મોકલશે તો મહાનગરપાલિકાની ટીમ ઘરે ઘરે જઈ સોસાયટીએ જઈ ત્યાં વૃક્ષનું આપણે વાત કરીએ કે વાવશે અને એ રીતે આપણે સૌ સાથે જોડાઈએ અને મહાનગરપાલિકાના ગ્રીન કવરમાં વધારો કરીએ. અમે આ વખતે એપ્લિકેશનના માધ્યમથી તો સોશિયલ મીડિયાના માધ્યમથી અને દરેક ઇન્ફ્લુએન્સરનો પણ ઉપયોગ કરી ગ્રીન કવર કઈ રીતે વધે એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકાનો આગામી ચોમાસાની સિઝન દરમિયાન રહેશે. લાઇટિંગને પરિણામે જ્યારે આપણે તહેવાર આવે ત્યારે આપણા ઘરે પણ લાઇટિંગ કરતા હોય છે. દિવાળીનો તહેવાર, દશેરાનો તહેવાર, ઉત્તરાયણનો તહેવાર આપણે ઉજવતા હોય છે. તો મહાનગરપાલિકા દ્વારા પણ આપણે વાત કરીએ કે વિવિધ જે બ્રિજો આવેલા છે કે જે આપણી શોભાની અંદર અભિવૃદ્ધિ કરે છે. લાઇટિંગ તો પરિણામે જ્યારે શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાને છેલ્લા 2 વર્ષથી શણગારવામાં આવે છે. વિવિધ તહેવારોમાં એની ઉજવણી કરવામાં આવે છે. પરિણામે આપણે વાત કરીએ કે રાત્રિના સમયે લોકો આ લાઇટિંગ જોવા માટે નીકળતા હોય છે. તદુપરાંત વેપારીઓની જે આપણે વાત કરીએ કે ખરીદ શક્તિ છે, લોકોની ખરીદ શક્તિની અંદર પણ વધારો થાય છે. શોપિંગ ફેસ્ટિવલના અનેક આંકડા આપણને જોવા મળે છે. આમ જ્યારે મહાનગરપાલિકા 6 વર્ષની અંદર મર્યાદિત આ લાઇટના બજેટની અંદર સમગ્ર રોશની કરતી હોય છે, પરિણામે નગરજનોની અંદર પણ આ એક ખુશાલીનો માહોલ કે પોતાનું નગર કેટલું સરસ મજાનું એના હેરિટેજ દરવાજા હોય, એના બ્રિજ હોય, એલિસ બ્રિજ હોય, આવા બ્રિજો શણગારવાથી લોકો આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ વ્યક્ત કરતા હોય છે.